નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામમાં સરકારી મિલકતને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં નિયમોને નેવે મૂકી સરકારી ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. ઈડરના જાદર પંચાયત વિસ્તારમાં આવેલા વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકના સરકારી ક્વાર્ટર્સ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હતા. નિયમ મુજબ કોઈ પણ સરકારી મિલકત તોડવા માટે પીડબ્લ્યુડીનો અહેવાલ અને ત્યારબાદ જાહેર હરાજી જેવી નિર્ધારિત પ્રક્રિયા અનુસરવી અનિવાર્ય હોય છે. જોકે આ કિસ્સામાં તંત્રની કોઈ પણ પૂર્વ મંજૂરી કે જાહેર ખબર વિના જ મકાનો તોડી પાડવામાં આવે છે. આટલું જ નહીં, તોડી પડાયેલ ઇમારતનો કિંમતી કાટમાળ પણ સ્થળ પરથી ગાયબ કરી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે એક જાગૃત અરજદારે લેખિતમાં રજૂઆત કરી પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીઓએ આ ફરિયાદને ગંભીરતાથી લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે મદદનીશ ખેતી નિયામકને 7 દિવસમાં તપાસ કરી અહેવાલ સોંપવા સૂચના આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામની અંદર જે ગ્રામસેવક શ્રીનો ક્વાર્ટર્સ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું તેને કોઈ કિસ્સામો દ્વારા તોડી પાડવામાં આવેલ છે અથવા તૂટી ગયેલ છે તેવા મેસેજ અત્રેની કચેરીને મળ્યા છે. અને દિન 7માં મદદનીશ ખેતી નિયામક શ્રી પેટા વિભાગ ઈડરને અમે તપાસ સોંપેલી છે અને હકીકતલક્ષી અહેવાલ રૂબરૂ મુલાકાત લઈને અત્રે રજૂ કરવા માટે સૂચના આપેલી છે. જે અહેવાલ રજૂ થયેથી આગળની જે પણ સરકારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. જાહેર હરાજી કરવામાં નથી આવી કે કોઈ જાહેરાત આપવામાં નથી આવી. અહેવાલ મળ્યા પછી કયા પ્રકારની કાર્યવાહી છે? અહેવાલ મળ્યા પછી આગળથી કાયદાકીય કાર્યવાહી જે પણ સરકારની ગાઈડલાઈન હશે એ મુજબ અત્રેથી કરવામાં આવશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.